મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ભાજપની જીત અસાધારણ મનાઈ રહી છે. ભાજપે કુલ 149 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 128 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે, એટલે કે સ્ટ્રાઇક રેટ 86%. આ સાથે મહારાષ્ટ્રમાં ભાજપનો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયો એવું કહેવાઈ રહ્યું છે. તો આ તરફ 1990માં બાળાસાહેબ ઠાકરેની શિવસેના સાથે નાના ભાઈ તરીકે 42 બેઠકો જીતનાર ભાજપ એકલી બહુમતીની નજીક છે. એ જ સમયે બાળાસાહેબના પુત્ર ઉદ્ધવની શિવસેના માત્ર 17 સીટો સુધી જ સીમિત દેખાઈ રહી છે. જોકે 5 મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો જોયા બાદ આનું અનુમાન લગાવી શકાયું નહોતું. જોકે આપણે મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીને વિધાનસભા પ્રમાણે કન્વર્ટ કરીએ તો કોંગ્રેસે 63 બેઠકો જીતી હતી અને જે હવે માત્ર 20 બેઠકો સુધી જ સીમિત જણાય છે. એ જ સમયે આ હિસાબે ભાજપ 79 થી વધીને 128 બેઠકો પર પહોંચી રહ્યું છે. તો આ તરફ ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને તેના વલણો અનુસાર હેમંત સોરેનની જેએમએમ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે અને 81 બેઠકો પર મતગણતરી દરમિયાન વલણો અનુસાર જેએમએમ ગઠબંધન 54 બેઠકો પર આગળ અને આ આંકડો 41ની બહુમતી કરતા 13 બેઠકો વધુ છે. ભાજપ ગઠબંધન 29 બેઠકો પર આગળ છે અને અન્ય એક સીટ પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે બંને રાજ્યના પરિણામોને આજે વિશ્લેષણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એ પહેલા ઇલેક્શનની વેબસાઇટમાં કોને કેટલી સીટ અને કોને કેટલો વોટ શેર મળ્યો છે સૌથી પહેલા એ જાણીએ આ ઇલેક્શન કમિશનની વેબસાઇટમાં. તો સૌથી પહેલા આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ અને આ તરફ ઝારખંડની સૌથી પહેલા વાત કરીએ. ઝારખંડની ટોટલ બેઠક છે 81 બેઠક અને અત્યારે જેએમએમ એ 34 ઉપર એ લીડ કરી રહ્યું છે. બીજેપી 21, કોંગ્રેસ 16 અને આરજેડી 4 અને સીપીઆઈ એમએલએલ એ 2 બેઠક ઉપર આગળ લીડ કરી રહ્યું છે. આ તરફ મહારાષ્ટ્રની વાત કરી લઈએ તો મહારાષ્ટ્ર ટોટલ બેઠક 288 બેઠક છે. બીજેપી અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે 133 બેઠક પર એ લીડ કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અને શિવસેના એ એકનાથ શિંદેનું જૂથ અને જે 57 બેઠક તેના ફાળે રહી છે. એનસીપી અજીત પવાર જૂથ એ 41 બેઠક અને આ તરફ કોંગ્રેસ એ 15 બેઠકો અને આ તરફ ઉદ્ધવ ઠાકરે નું જે ગુટ છે શિવસેના એ 20 બેઠક સુધી સીમિત રહી ગયું છે. ત્યારે સૌથી પહેલા આપણે મહારાષ્ટ્ર ઉપર આપણે જઈએ, મહારાષ્ટ્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મહારાષ્ટ્રમાં ટોટલ જે બેઠકો છે એ 288 અને એમાંથી બીજેપી 133 ઉપર અત્યારે 133 તેણે જીત હાસિલ કરી છે અને અહીંયા જે આંકડા બતાવ્યા છે 67 બેઠકો પર જીત એ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને આ તરફ લીડ 66 બેઠક પર ભાજપ અત્યારે લીડ કરી રહ્યું છે. આ તરફ શિવસેના અને શિવસેને એકનાથ શિંદે જે જૂથ છે એમાં 35માં તે જીતેલું બતાવે છે અને 22 બેઠકો એવી છે જ્યાં લીડ કરી રહ્યું છે. એટલે ટોટલ 57 બેઠકો પર તેની જીત એ નિશ્ચિત માનવામાં આવી રહી છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત પવાર જૂથ જે 28 બેઠકો એવી છે કે જ્યાં તેમની જીત એ નક્કી થઈ ગઈ છે, જીત જ છે અને લીડિંગમાં 13 બેઠકો પર અત્યારે લીડ કરી રહ્યું છે ને એમ ટોટલ 41 બેઠકો તેના ફાળે ગઈ છે. હવે ઉદ્ધવ ઠાકરે એમની શિવસેના અને એમાં 13 બેઠકો એ જીતેલી હાંસલ કરે છે અને 7 બેઠકો એમાં લીડ બતાવી રહ્યું છે અને 20 અત્યારે ટોટલ બેઠકો એમની પાસે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ શરદ પવાર જૂથ અને એમાં 6 બેઠકો જ તેઓ જીત્યા છે. અત્યારે લીડ છે એ 9 બેઠકો પર તેમણે એ લીડિંગ સાથે આગળ વધી રહ્યા છે અને ટોટલ 15 બેઠકો ઉપર તેઓ આગળ વધી રહ્યા છે. તો આ આખું મહારાષ્ટ્રનું ચિત્ર છે અને આ અજીત પવારનું જૂથ જે 41 બેઠક અને આ તરફ ખાસ તો એ પણ જોવાનું રહ્યું કે આ જે આખા પરિણામો છે એ પરિણામોને લઈને ખૂબ જ ચર્ચા જ્યારે ઇલેક્શન પહેલાનો જે સમયગાળો હતો એમાં એવું માનવામાં પણ આવી રહ્યું હતું કે આ વખતે થોડુંક આ મહાયુતિની જે આખું જૂથ છે તેને ક્યાંક ને ક્યાંક એ ભારે પડી શકે છે. પણ આ તરફ દ્રશ્યો કંઈક અલગ જ આપણને એ જોવા મળ્યા છે. અને સાથે જ વોટ શેરની હવે વાત કરી લઈએ. પાર્ટી વાઇઝ વોટ શેર એ કેટલો મળ્યો છે તો સૌથી પહેલા બીજેપીની વાત કરીએ તો બીજેપીને અહીંયા 26.64% જેટલો વોટ શેર એ બીજેપીના ફાળે ગયો છે અને આ તરફ કોંગ્રેસની વાત કરી લઈએ તો 12.13% જ માત્ર એ કોંગ્રેસને વોટ શેર તેના ફાળે ગયો છે. એમએનએસ 1.58%, એનસીપી અને એમાં અજીત પવાર જૂથ 9.15%. પણ શરદ પવારનું જૂથ છે તેનો અહીંયા વોટ શેર વધેલો જોવા મળી રહ્યો છે. 11.25% જેટલો એ વોટ શેર આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. નોટામાં 0.72% અને આ તરફ
ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એને 10.13% વોટ શેર મળ્યો છે અને આ તરફ એકનાથ શિંદેની જે શિવસેના છે એને 12.43% જેટલો વોટ શેર અને એસપીને 0.39% વોટ શેર મળ્યો છે. એટલે ટોટલ જો બેઠકોની વાત કરવામાં આવે તો 288 બેઠક ઉપર એ જંગ ખેલાયો અને એમાંથી બીજેપીને 133, એકનાથ શિંદે એ શિવસેના એને 57, એનસીપી અજીત પવાર 41, આ તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના એને 20, કોંગ્રેસને ખાલી 15 અને શરદ પવાર એનસીપી જૂથ એને 10 બેઠકો અને અધર્સ અહીંયા ખાસ એ 10 બેઠકો ઉપર આગળ ચાલ્યું છે. ખાસ કરીને એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે જે બાગી નેતાઓ છે એ ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે, પણ અહીંયા ચિત્ર એકદમ એ અલગ જોવા મળ્યું હતું. હવે ખાસ તો આપણે એ પણ અહીંયા જોવું છે કે ઝારખંડમાં શું સ્થિતિ છે. ઝારખંડમાં જેએમએમ જેને હેમંત સોરેન અને 34 બેઠક પર તેમણે જીત હાંસિલ કરી છે અને ટોટલ જો અત્યારે જે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ બતાવી રહી છે જેએમએમ ઝારખંડ મુક્તિ મોરચા એ 20 બેઠકો ઉપર તો તેણે જીત હાંસિલ કરી દીધી છે, પણ સાથે સાથે 14માં અત્યારે લીડ સાથે આગળ વધી રહી છે ને એમ થઈને 34 ટોટલ બેઠક એના ફાળે ગઈ છે 81 બેઠકમાંથી. ભારતીય જનતા પાર્ટીની વાત કરી લઈએ. 12 સીટો પર જીત હાંસિલ કરી લીધી છે, 9માં અત્યારે લીડ છે અને 21 બેઠકો એ રીતે આખું સરવાળો કરીએ તો 21 બેઠકો તેના ફાળે જઈ રહી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને તેના 10માં તે જીતી ગઈ છે, 6 એમાં લીડ છે અને 16 બેઠકો તે જીતી શકી છે. રાષ્ટ્રીય જનતા પાર્ટી આરજેડી એમાં 1માં જીત છે, 3માં અત્યારે લીડ સાથે આગળ વધી રહી છે અને ટોટલ એ 4 બેઠકો પર આ રીતે અલગ અલગ એ પાર્ટીઓ અને એમાં ખાસ કરીને જેએમએમ એ બહુમત તરફ આગળ બહુમત સાથે એ ત્યાં જીતી છે અને ફરી એકવાર એ હેમંત સોરેનની સરકાર બની શકે તેવી વાત થઈ રહી છે. ત્યારે ઘણા બધા મુદ્દા સાથે હેમંત સોરેન ત્યાં એ પાર્ટી જેએમએમ એ લોકો સુધી પહોંચવામાં એ સફળ રહ્યા છે. ત્યારે હવે વોટશેરની પણ વાત કરી લઈએ, કોનો કેટલો વોટશેર છે. હવે બીજેપીની વાત કરીએ. બીજેપીનો વોટશેર અહીંયા 33.28% જેટલો બીજેપીનો એ વોટશેર રહ્યો છે અને આ તરફ જેએમએમનો વાત કરીએ તો જેએમએમનો 23.33% જેટલો એ વોટશેર અહીંયા જોવા મળી રહ્યો છે અને બીજેપીનો વોટશેર અહીંયા ખાસો એવો જોવા મળી રહ્યો છે અને અલગ અલગ જે સાથી પક્ષો છે એના પણ અહીંયા વોટશેર છે. પણ ખાસ તો આ જે પરિણામો છે આ પરિણામો એ બતાવી રહ્યું છે કે ઝારખંડમાં જે મુદ્દા લઈને ભાજપ લોકો સમક્ષ જવાની વાત કરી રહ્યું હતું એ ક્યાંક ને ક્યાંક એ મુદ્દા લોકોને સ્પર્શ્યા નથી, પણ જે ત્યાંની જે સરકાર હતી એના જે મુદ્દા છે એ જનતા સુધી પહોંચ્યા છે અને માટે જ આ પ્રકારના પરિણામો એ મળ્યા છે. એટલે કે જેએમએમને 34, બીજેપીને 21, નેશનલ કોંગ્રેસને 16, આરજેડીને 4, સીપીઆઈએમએલને 2 અને આ તરફ એલજેપીઆરબી એને 1 બેઠક તેના ભાગે ગઈ છે. હવે આ જે આખા આંકડા છે અને ખાસ કરીને જ્યારે મહારાષ્ટ્રની આપણે વાત કરી રહ્યા છીએ તો મહારાષ્ટ્રમાં ખાસ તો આ જે ઉત્તરનો જે આખો ભાગ છે જેને વિદર્ભ કહેવામાં આવે છે અને એવું કહેવાય કે ભાઈ વિદર્ભમાં જે કોઈ પણ પક્ષની સીટ એ વિધાનસભામાં વધારે આવે છે તો જીત તેની નક્કી માનવામાં આવે છે. તો સેમ એ જ રીતે લોકસભા બેઠક અને અહીંયા કોંગ્રેસનું પ્રદર્શન લોકસભામાં ખૂબ સારું રહ્યું હતું અને એ વખતે એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે ભાજપને અને આ મહાયુતિ છે એને અહીંયા ખૂબ મુશ્કેલી પડશે આવનારી વિધાનસભા ચૂંટણીમાં. પણ દ્રશ્ય કંઈક અલગ રહ્યું, કારણ કે જેટલા તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા ભાજપ અને મહાયુતિએ ખૂબ સારું પ્રદર્શન એ વિદર્ભમાં કર્યું છે. આ તરફ મુંબઈની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો મુંબઈમાં પણ એ જ પ્રકારના આપણને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈમાં પણ સારું પ્રદર્શન એ મહાયુતિએ એ કર્યું છે. એટલે કે જે મુદ્દા લઈને એ જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો એ મુદ્દા અહીંયા પહોંચ્યા છે. વિદર્ભમાં ખાસ તો વિદર્ભની વાત કરી લઈએ તો ખેડૂતોના પ્રશ્નો અહીંયા સૌથી મોટા એ ત્યાં વિદર્ભમાં રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ મુદ્દાને મહાયુતિ સ્પર્શી શકી છે. એક તરફ યોજનાઓને પણ એ કારણભૂત જીતના માનવામાં આવી રહ્યા છે અને બીજી યોજનાઓ જે દાખલ કરવામાં આવી એ યોજનાઓને લઈને પણ ખૂબ સારો પ્રતિસાદ અહીંયા મળ્યો છે અને માટે જ એવું માનવામાં આવી રહ્યું છે કે જે આખું વિદર્ભનું ક્ષેત્ર છે ત્યાં એ ફાયદો ભાજપને એ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. હવે આગળ જે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે ભાઈ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની આ 288 વિધાનસભા બેઠક ત્યારે એના જીતના કયા કારણો છે, જીતના 5 ફેક્ટર કયા છે,
કઈ એવી યોજના કે જે લોકો સુધી પહોંચી છે અને લોકોએ તેનો પ્રતિસાદ આ ઇલેક્શનમાં જીત આપીને કર્યો છે, પોતાનો કિંમતી વોટ આપ્યો છે, તો એ પણ આપણે અહીંયા સમજવાનો, ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિને અભૂતપૂર્વ જ્યારે જીત હાસિલ થઈ છે, તો મહાવિકાસ અઘાડીની આ કફોડી સ્થિતિ ચૂંટણીમાં થઈ છે, ત્યારે મહાયુતિની આ જીત પાછળ કારણોને પણ સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરવો છે કે કયા એ કારણો છે. ત્યારે સૌથી પહેલા એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું ગ્રાફિક્સના માધ્યમથી કે જીતના કારણો કયા રહ્યા. મહાયુતિની જીતમાં મહિલાઓનો ફાળો એ ખૂબ અહીંયા માનવામાં આવ્યો. રક્ષાબંધનના દિવસે સત્તાધારી પક્ષે એક લાડકી બહેન એ યોજના લોન્ચ કરી હતી અને મહિલાઓ સુધી પહોંચવામાં મહાયુતિ એ સફળ રહી, કારણ કે આ યોજના એ કારણભૂત માનવામાં આવે છે. જણાવી દઈએ, સમગ્ર ચૂંટણી દરમિયાન લાડકી બહેન યોજનાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો, કારણ કે રક્ષાબંધનના દિવસે જ લોન્ચ કરવામાં આવી અને ત્યારબાદ જ્યારે ઇલેક્શનના જ્યારે પડઘમ વાગી રહ્યા હતા ત્યારે લોકો સુધી આ મુદ્દાને ખૂબ પહોંચાડવામાં આવ્યો. આ તરફ લાડકી બહેન યોજના અંતર્ગત મહિલાઓને પ્રતિ મહિને 2100 રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને જ્યારે દિવાળી આવી, દિવાળીના ટાણે મહિલાઓના ખાતામાં એ રૂપિયા પણ એ જમા કરાવ્યા. મહારાષ્ટ્રમાં 1,42,00,000 મહિલાઓએ લાડકી બહેન યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી. રક્ષાબંધનના દિવસે આ યોજના લોન્ચ કરી અને તરત જ આટલી મહિલાઓએ એ યોજનાનો લાભ લેવા માટે ત્યાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું અને સાથે 1,06,00,000 એ મહિલાઓ છે એમની અરજી યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી. તો કરોડો મહિલાઓની અરજી પણ મંજૂર થઈ અને ત્યારબાદ દિવાળીમાં એ રૂપિયા પણ તેમના ખાતામાં સીધા જમા થયા. હવે સરકારે શું કર્યું? સરકારે આ યોજના માટે વાર્ષિક 46,000 કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત એ ફાળવવામાં આવ્યા અને એનો પણ લાભ આ ઇલેક્શનમાં મળી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકાય છે, કારણ કે આખી બાજી એ અલગ કરી નાખી. યોજના અંતર્ગત સરકારે દિવાળી બોનસ પણ એ જાહેર કર્યું હતું. આ દિવાળી બોનસ, દિવાળીનો સમય અને તહેવારોના સમયમાં એ બોનસ જાહેર કર્યું અને બોનસ અંતર્ગત રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા. તો મહિલાઓનો ફાળો મહાયુતિની જીતમાં એ ખૂબ મોટો માનવામાં આવે છે. ત્યારે પરિણામ સ્વરૂપ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાનમાં મહિલાઓની ટકાવારી વધી ગઈ છે. હવે 2019ની વાત કરીએ, 2019માં મહારાષ્ટ્રમાં મહિલાઓના મતદાનની ટકાવારી 59.21% એ હતી, પણ 2024માં મહારાષ્ટ્રમાં મહિલાઓના મતદાનની ટકાવારી એ 65.21% થઈ છે. હવે કેટલો વધારો થયો? તો ગત વર્ષ કરતા મહારાષ્ટ્રમાં એકંદરે મતદાનમાં પણ 4.61%નો વધારો થયો છે. તો આ ફાયદો થયો. હવે મહિલાઓનું અભૂતપૂર્વ મતદાન આ વખતે નોંધાયું અને એ મત મહાયુતિને મળ્યા હોય તેવું સ્પષ્ટ રીતે મહાયુતિ માની રહી છે. ત્યારે જીત પાછળના 5 ફેક્ટરને પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જીત પાછળના કયા મહત્વના કારણો છે. તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું ફેક્ટર છે શિંદેને મુખ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા. શિંદેને મુખ્યમંત્રી બનાવી રાખવાની રણનીતિ એ અહીંયા મહાયુતિને ખૂબ ફાયદો આપ્યો છે. લોકો સમક્ષ એક ચહેરો પ્રસ્થાપિત રાખ્યો અને સાથે શિંદે મરાઠા સ્વાભિમાનનો મુદ્દો એ યથાવત રાખ્યો. એ મુદ્દાને ખૂબ ચગાવ્યો અને શિંદેને મુખ્યમંત્રી તરીકે જે યથાવત રાખ્યા, ઉદ્ધવ જૂથની શિવસેનાએ શિંદેને ઘણો ફટકો પહોંચાડ્યો. ઉદ્ધવ જૂથની જે શિવસેના છે શિંદેને ઘણો ફટકો એ પહોંચાડ્યો, પણ સામાન્ય મુંબઈકરને શિંદે જ મરાઠા સન્માનનું પ્રતીક લાગ્યા અને આ જીતને મહત્વપૂર્ણ કારણભૂત એને માનવામાં આવી રહ્યું છે. સામાન્ય મુંબઈકર માટે ઠાકરે પરિવાર એ બહારનો વ્યક્તિ અત્યારે થઈ ગયો, જે રીતના પરિણામો આવ્યા. અને બીજી જે ફેક્ટર છે કલ્યાણકારી યોજના, અને જે રીતે એકનાથ શિંદેએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે લોકોએ અમને સ્વીકાર્યા છે કારણ કે અમારું કામ બોલે છે. તો એમાં લાડકી બહેન યોજના એક ગેમ ચેન્જર આ ઇલેક્શનમાં સાબિત થઈ છે. તો મહિલાઓએ લાડકી બહેન યોજનાને વધાવી લીધી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. કરોડો મહિલાઓએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને એક્ઝેક્ટ ચૂંટણી પહેલા ટોલ નાબૂદીનો જે નિર્ણય છે એ કારગર સાબિત થયો. અને સાથે હવે ત્રીજું ફેક્ટર, હિન્દુ મુસ્લિમ બંને મતદારોને મહાયુતિએ સાધી લીધા. બટેંગે તો કટેંગે અને એક હે તો સેફ ના નારા એ કારગર નીવડ્યા અને એનસીપીએ મુસ્લિમ ઉમેદવારને સમર્થન કર્યું, પણ ક્યાંક ને ક્યાંક એ ફેક્ટર એના માટે કામ ન લાગ્યું. એનસીપીના માધ્યમથી મેસેજ અપાયો કે મહાયુતિ મુસ્લિમ વિરોધી નથી. આ પ્રકારનો મેસેજ જે એનસીપી એટલે કે અજીત પવારના માધ્યમથી ગયો અને મદ્રેસાના શિક્ષકોનો પગાર વધારો કરવામાં આવ્યો. એટલે કે હિન્દુ મુસ્લિમ બંને મતદારોને મહાયુતિએ સાધ્યા.
હવે ભાજપની નવી રણનીતિ આ પણ એક ફેક્ટર જીતનું માનવામાં આવે છે. સ્થાનિક રાજકારણને ખૂબ મહત્વ મહાયુતિએ આપ્યું. શક્ય બને એટલા સ્થાનિક નેતાઓને પ્રચારમાં તેમણે ઉતાર્યા, દમખમ વાપરવામાં આવ્યું અને માટે એને પણ કારણભૂત માનવામાં આવે છે. સાથે પ્રધાનમંત્રીના નામે વ્યાપક પ્રચાર ન કરવામાં આવ્યો, પણ સ્થાનિક જે નેતૃત્વ છે એને આગળ કરવામાં આવ્યું અને એને મેદાનમાં ઉતારવામાં આવ્યું. તો આ તરફ દેવેન્દ્ર ફડણવીસે સૌથી વધુ રેલી અને સભાઓ કરી અલગ અલગ ક્ષેત્રમાં મહારાષ્ટ્રના, જ્યાં તેઓ પહોંચ્યા અને પોતાની વાત, પોતાના પક્ષની વાત એ લોકો સમક્ષ મૂકી અને સંઘના કાર્યકરો મહારાષ્ટ્રમાં ખૂબ સક્રિય રહ્યા અને તેનો પણ ફાયદો એ મહાયુતિને અહીંયા સ્પષ્ટ એ પરિણામ સ્વરૂપ મળ્યો છે અને માટે જ જીત થઈ છે. હવે જે ફેક્ટર આગળનું છે, ભાજપ સંઘ એક સાથે થયા, સરકારનો સંદેશ ઘરે ઘરે પહોંચાડ્યો, કારણ કે સંઘ એ સમયે એક્ટિવ થઈ ગયું હતું અને માટે એ સંદેશ લોકો સુધી પહોંચ્યો. ભાજપ સંઘના બગડેલા જે સંબંધો એ ચૂંટણી પહેલા એ સુધરી ગયા અને એનો ફાયદો આ પરિણામોમાં સ્પષ્ટ રીતે આપણને જોવા મળી રહ્યો છે. સાથે જ એક સાથે આવ્યા, એના કારણે શું થયું, સંઘ તરફથી ભૂમિ જેહાદ, લવ જેહાદ સહિતના આ જે મુદ્દા છે એ જોરશોરથી ઉઠાવવામાં આવ્યા અને આ મુદ્દા એ મહદઅંશે એ લોકોને સ્પર્શી પણ ગયા અને માટે જ આ પ્રકારનું પરિણામ મળ્યું છે. હવે આ તરફ હવે ઝારખંડની વાત કરી લઈએ. ઝારખંડમાં જે દમખમ ભાજપે વાપર્યું તેમાં ફાવટ ન આવી શકી અને ઇન્ડિયા ગઠબંધનને બહુમત મળી. સાથે જ ફરી એકવાર સોરેન સરકાર ઝારખંડમાં એ બનવા જઈ રહી છે. ત્યારે ઝારખંડમાં ફરી સોરેન સરકાર કેમ બની રહી છે, તેની પાછળ કયા ફેક્ટર કામ કરી ગયા, એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઝારખંડમાં ફરી સોરેન સરકાર કેમ, તો આદિવાસી બહુમતીવાળી બેઠક ઉપર ખાસ પ્રભાવ તેમનો રહ્યો છે. ઝારખંડમાં આદિવાસી સમુદાયની વસ્તી એ 26% છે અને જેને એ વોટમાં કન્વર્ટ કરી શક્યા એ વિશ્વાસ એ સંપાદિત રાખ્યો અને કેટલીક વિધાનસભા ઉપર 40% આદિવાસી મતદારો હતા. એટલે કે આદિવાસી બહુમતીવાળી જેટલી પણ બેઠકો છે તેના ઉપર જેમ એમનો ખૂબ પ્રભાવ રહ્યો અને પ્રભાવ એ સફળ સાબિત થયો. ભાજપ પાસે હેમંત સોરેનની સામે મજબૂત આદિવાસી નેતા, આદિવાસી ચહેરો એ ભાજપ પાસે નહોતો અને ચંપાઈ સોરેન અને સીતા સોરેન ભાજપમાં ગયા તે લોકોએ ન સ્વીકાર્યું. ઘણો બધો દમખમ વાપરવામાં આવ્યો પણ એમાં ભાજપ કારગત ન નીવડી શકી ને ઝારખંડમાં મુસ્લિમ યાદવ મતદાર પણ પ્રભાવી રહ્યા, જેમ એમથી પ્રભાવી રહ્યા અને એના કારણે જ આ પરિણામ એ જેમ એમને મળ્યું છે. સાથે 10 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ યાદવ મતદાર 50%થી પણ વધુ છે અને જેનો સીધો ફાયદો એ હેમંત સોરેન સરકારને મળ્યો. હવે ઝારખંડમાં બટેંગે તો કટેંગેનો નારો એ કારગર ન નીવડ્યો. એ આ જે નારા જે મહારાષ્ટ્રમાં કામ કરી ગયો પણ અહીંયા કામ એ ન કરી શક્યો. ઝારખંડમાં આદિવાસી અસ્મિતાને ઓળખવામાં ભાજપે થાપ ખાધી અને સોરેને, હેમંત સોરેને બખૂબી રીતે એ આખી નાડ પારખી લીધી. તો આ એ કારણો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે હેમંત સોરેને બેટી માટી રોટીનો નારો આપ્યો. આ જે ઘૂસણખોરીનો મુદ્દો છે ભાજપે ખૂબ જગાવ્યો પણ લોકો સુધી પહોંચી ન શક્યા. હવે હેમંત સોરેને પોતાને જેલ થઈ તેને આદિવાસી અસ્મિતા સાથે જોડી દીધી અને જેના કારણે લોકોનો એ જોડાણ તેમની સાથે થતું ગયું. તો આ તરફ હેમંત સોરેનને જેલ, હેમંત સોરેને પોતે જેલ ગયાનો મુદ્દો એ દરેક ઘર સુધી પહોંચાડ્યો અને મોરચો પછી સંભાળી લીધો તેમની પત્ની કલ્પના સોરેને. હવે ભાજપે ષડયંત્ર કરીને જેલમાં પૂર્યા છે એવું ઠસાવવામાં હેમંત સોરેન એ સફળ રહ્યા. ત્યાંની પ્રજાને એ સમજાવી શક્યા કે શું થયું છે, શા માટે તેઓ જેલમાં છે. સાથે ચૂંટણીમાં વોટ આપીને બદલો લેવાની તેમણે વાત કરી કે આ પરિસ્થિતિ તો જ આપણે બદલી શકીશું કે જ્યારે આવનાર ઇલેક્શનમાં તમે મને જીતાડશો. તો સાથે જ આ છે ઝારખંડમાં કેમ ઇન્ડિયા બ્લોકને સફળતા મળી. ત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની હારના 10 કારણો કયા છે એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. મહાવિકાસ અઘાડી હારના 10 કારણ. એમવીએ નેરેટિવ સેટ ન કરી શકી મહાવિકાસ અઘાડીના ચૂંટણી ઢંઢેરામાં સાથી પક્ષોની એકજૂટતા જેનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો. સાથી પક્ષોએ અલગ અલગ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ મુદ્દાઓ એ ભેગા થઈને સમજાવી ન શક્યા. દરેક પક્ષ પોતપોતાનો એક અલગ મુદ્દો લઈને ચાલતું હતું. મહારાષ્ટ્ર પ્રાઇડના મુદ્દાને પણ ગરમ ન કરી શક્યા. મહારાષ્ટ્રના સ્વાભિમાનની જે ભાવના છે એને ગરમ કરવામાં જે મહાવિકાસ અઘાડી છે એ તદ્દન અહીંયા નિષ્ફળ નીવડી છે. નબળું ઘોષણાપત્ર. તો અઘાડીના ઘોષણાપત્રમાં મહાયુતિની નીતિઓની ઝલક
એ જોવા મળી હતી અને સાથે ઘોષણાપત્રમાં કોઈ અલગ દ્રષ્ટિકોણ તેઓ આપી નહોતા શક્યા કે જેના કારણે પ્રજા તેમને એ મત આપે. કોઈ અલગ દ્રષ્ટિકોણ તેઓ સ્થાપિત ન કરી શક્યા અને માટે આ પ્રકારનું એમને પરિણામ. પછી શું છે? કૃષિ મુદ્દાઓની ઉપેક્ષા, સોયાબીન, કપાસ અને ડુંગળીના ખેડૂતોની તકલીફો તરફ તેમને ઉદાસીનતા દાખવી, એ તરફ તેમણે જે જોઈએ તેટલું ધ્યાન નથી આપ્યું, એ મુદ્દાઓને એ ચગાવી ન શક્યા અને માટે આ પ્રકારના પરિણામો. ખેડૂતોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં એક ગુસ્સો જોવા મળ્યો. કારણ કે એવા ખેડૂતો છે કે જે આ 3 મુદ્દાઓને લઈને ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો આ તરફ લાડકી બહેન યોજનાનો પ્રભાવ, મહાયુતિની મહા વિકાસ અઘાડી યોજનાઓના પ્રભાવને ખાળવામાં નિષ્ફળ રહી છે. લોકોને ન સમજાવી શક્યા કે આ યોજના શું છે અને મહા વિકાસ અઘાડી કઈ યોજના લાવશે. હવે પ્રભાવી મહાયુતિ અભિયાન, જાહેરાતો અને ભાષણોમાં મહાયુતિની એકજૂટતાનું એ ખંડન તેમણે કર્યું, પણ સાથે સાથે પોતાની એકજૂટતા એ સાબિત ન કરી શક્યા. તો આ બધા એ કારણો છે અને જેના કારણે ત્યાં કદાચ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને સફળતા નથી મળી.